ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 7 અને બ્રશ કરવાનો ટાઈમ થઈ ગયો હોય તો બ્રશ કરી લઈએ અને પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. હું બ્રશ કરીને આવી જાઉં બહાર અને વહેલા મારા હાથમાં આવી છે પીયું. પૈસા લઈને જો બાપા દુકાને આવી છે. શું લેવાનું કે બોલ? પેપ્સી જો બાપા ના પાડે વહેલા ના ખવાય, બપોરે ખાવાની. તમારે ખાય એમ કે ના? તો વહેલા પેપ્સી ખાવાની અલાઉડ નહીં પીવા માટે. જો બાપો ફ્રીજમાં પેપ્સી મિલ છે અને ફ્રીજ રાખશી 0 રૂપિયા. અને જોર બાપાને હમણાં બીજી વાત કહું, એક હમણાં બધા ભેગા થાય ને પછી એક વાત કહું નહીં જોર બાપા? હા, બધા ભેગા હોય થઈ રહી ને પછી એક વાત કહું. જો બધાને કપાળમાં ચોલ્લા યાદ તો જય બાબા જય. લ્યો પૈસા આલે મમ લઈ લે એક મમ લઈ લે હાથે. બસ 1 રૂપિયાનું વખત બીજું આલજો, 2 રૂપિયા પૂરા થઈ જાય. જતા રહેતા દાદા જોડે જતા. હું તને બટકા ભરતો તો હોય. હા, હું તને બટકો ભરતો હતો. અને એક આ બાજુ આવ્યું છે એક બીજી, મને તો ઓળખતા જ હશો, ખેગારજીની દીકરી દ્રષ્ટિ. ચો જઈતી તું? ચો જીતી દ્રષ્ટિ? હા, ચોકણ જીતી? હા, ઘેર ચોકમ ફેંકે જી મામાન ઘેર જીતી. અઠવાડિયું રહીને આવી. તો સવારના વાગ્યા છે 8:30 અને અમારા ભગતની જો ફરવા. ભગત ચોકણ જવાનું બોલો? દ્વારકા નીકળ જવાનું. હા, દ્વારકા જવાનું. અમારું વાહના બધા વડીલો અને ભગત બધા સંગાત લઈને દ્વારકા જો ફરવા. જો બાપા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આ બધા વડીલો અમારે છે એ ફરવા જોઈએ દ્વારકા અને ભરત છે બધાને લઈ જોઈએ. બરાબર. તો અમે 2 ગાડીઓ તૈયાર કરેલી પડી, એ 2 ગાડીઓ લઈને જવાનું છે. તો વડીલો બધા જો ગાડી બેસી ગયા છે અને હવે હેડવાની તૈયારી છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમારા મંગુભાઈ હેડે ફરવા તો પેલું ભાઈ જાણો બાપાને બેઠા છે. આબુ આગળ એક આ ગાડી છે, એક ગાડી છે પેલું પેલા બાજુ અને આ ગાડી મિત્રો અમારી પાછળ ઉભો દિલીપ અને સવારનો અલતાનો થાપો દે ખરો. મજા નહીં આવે. વડીલો ફરવા જોઈએ ને એમ જા જય શ્રી કૃષ્ણ કહેતા. તારા પહેલા કઈ કીધા બધા? ચાલી કીધા કહીએ 100 વાગે. તું દેખાતું નહીં, કાળું ભમર થયું. વહેલા તું લડવા આવી ગયો યાર. તો વહેલા કંટાળો લેવરા આવે છે. જો દાંતણ કરી આગળ આવી ગયો ને વહેલા બોલ કરે. અમારે ફોન એક તો પડાવી દીધો જોડે ગાડીથી મોટું જોયા આગળ ભાઈ. વહેલા કઈ મને બોલ કરે વાત કરી. મારે તો કાયમ ની ટેવ છે. હું મોટું ગેડોજી નો રોલ કરવો ગમે પણ અહીંયા કોઈ બોલે નહીં, ગમતો નહીં. હવે કરવાનું કાયદેસર આઉટ થઈ ગયા હતા. કાયદેસર આઉટ હતા. બધા કહેતા ફરે કે અમને તો રોલ આલ્યો તે ગડુજી ને બોબડા નો રોલ આલવાનો હોય. ખબર જ છે કે પણ આ ચેલેન્જ વિડીયો છે અમે નરે ઊંધા પડે ના ગડુજી નાલવાનો બોબડાનો રોલ ખાલી હાથની એક્ટિંગ કરીને સમજાવશે. આજના વિડીયોમાં છેડો તો સવારના વાગ્યા છે 10:30 અને હવે હું જઉં છું બજારમાં. થોડું કોમ છે એટલે 3 જણાનું આજ કોમ પટાવવાનું છે. એક બાસ્કુજી, મફુ કાકો ને અભિક. આ 3 જણાનું બેંકનું કામકાજ છે એટલે પટાવતા હું. એને કન્ટિન્યુ શૂટિંગ ચાલુ હતું એટલે ટાઈમ નહોતો અને હું ફ્રી હતો એટલે કહું એનું કામ પટાવતા હું. બરાબર. તો જવું હવે બજાર. તો બજારથી હું ઘેર આવી ગયો મારું કામ પટાવીને અને જીયા કોક લઈને આવે. જીયા લાવું લાવતી હતી. જીયા કોક લઈને આવે છે. આજ તો જયદીપ ઘેર નહીં. આવું લાવી જીયાથી હજુ ખવડાતું નહીં તે ચક્કુ લાવીને કાપવાનું ઘેર. એ મીઠાઈ આવે પણ રબર જેવી એટલે હવે આ ચક્કુ કાપવા માટે લાવી હોય. ચક્કાથી જીયા કાપી આવ્યું. હજુ મારે જમવાનું બાકી છે અને હું આવ્યો તો દિલીપીવાના ઘેર. એક વય રમે છે, એક વય રમે છે ને ત્રણે જ ભેગા થઈ. નકર એક વાહના પેલા છેડે હોય, એક વચ્ચે હોય ને એક વાહના આ છેડે હોય. ત્રણ કદી ભેગા જ ના હોય.
નહીં લે પેલા બોલતે છીસ તો પર કેવાય મેં તારું બગાડ્યું મુખા માર ખાવા હોય લું તો પીઓડી બોલાય બાજુ આ પેલો આનું નામ શું કે જે પેલું આ દેખાય આનું નામ શું કે નામ એનું તાર ભાઈ નહીં એનું નામ શું કે જે એ તારું નામ વનુ રમેકર લઈ જાય ટોકર ભરીને લઈ જાય તાર આબુ હેડ લઈ જાઓ હેડ તો બપોરનો વાજો છે હવા 1 અને હવે ખાવાનો ટાઈમ થઈ ગયો તો હું બતાવી દઉં જમવામાં હું બનાવ્યું હરગવાની સબ્જી છે ખાવાની રોટલી છે અને આ બાદ શ્રીખંડ કેરીનો રસ અને મીઠાઈમાં બધી અલગ અલગ મીઠાઈ આવી હતી મુડેઠાથી અભિકના સાસરી પક્ષમાંથી જે અભિકના લગ્ન કર્યા હતા અને પેલી આ પેલો રિવાજ હોય મોઢું ઠારવાનો એ કાલ આવ્યા હતા મહેમાન અને મીઠાઈ લાવ્યા હતા એટલે એવું હોય કે હમે એકબીજાને ઘેર મીઠાઈ લઈને જવું પડે તો એ આવ્યા હતા સવારે તો હવે અમે જમી લઈએ અને આ બાદ ગયા અને દ્રષ્ટિ બે રમી ગઈ દ્રષ્ટિ ઘેર જવું હા તો હવે અમે જમી લઈએ અને 2 વાગે પાછું મારે નોકરી જવાનું હોય તો બપોરના 2 વાગી ગયા છે અને મારા નોકરીનો ટાઈમ હવે થઈ ગયો તો હવે હું જઉં ડાયરેક્ટ નોકરી તો હવે આવી ગયો છું હું નોકરી 3 મિનિટ લેટ થઈ ગયો હું ઓપરેટર જાય ઘેર અને હું સેલ્ફી લઈને મારી નોકરી ચાલુ કરી દઉં બરોબરની ભૂખવાજી હા તો મારી હાલત ખાઈને મોડું છું મારે ઉનાળાના 2 જલ્દી વાગતા નહીં એટલે બરોબરની ભૂખ શિયાળાના 8 જલ્દી વાગતા નહીં ઉનાળાના 2 જલ્દી વાગતા નહીં રુદિયાની રાણી બોલે બંધાણી ઓઢું રે સાહેબ તારી ચૂંદલડી રે મારા લગ્ન પરવાળા જેવી ચૂંદલડી હદના વાગ્યા છે 4 અને મહારાજના સુરીલા સંગીત સાથે ચા આવી ગઈ છે મારી ચા ઓછી ભરવી ચાલો મલાજ બંધ જય પ્લીઝ ગીવ મી નો તો ચા આવી ગઈ હવે ચા થોડી વધે પેલા યાર બેટા બે યાર આજે મોટો મહારાજ હોય એમ હા મેં કીધું મન કીધું ના યાર તમે કહેવાય તો ચલો હવે ચા પી લઉં ચા પીને પછી મળીએ મહારાજને સુરીલી સંગીત ચોપડવા હાલ તો આપણું ફેર તો રાતના વાગ્યા છે 8:30 અને મારે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો આપણો ઓપરેટર હાજર થઈ ગયા છે એટલે હવે જ આવ્યો હું ઘેર વાબાનું કાલની નોકરીનું થોડું કન્ફ્યુઝન છે સવારે આવવાનું બપોરે આવવાનું નાઇટમાં આવવાનું કે ડબલ આવવાનું ઘેરથી મેં નક્કી કર્યો ઘેરથી નક્કી કર્યો બધું આ ગોવિંદભાઈ ફોન આવ્યો તો પેલો પીઆરને પ્રેશર વધારવાનું આવડશે વધુ નહીં હું સવારે વધારી દે હડો ચાલશે હવ હોન ચાલો હું નાખો તો હવે જઈએ ઘરે ડાયરેક્ટ મળીએ ઘેર હવે આગળ માણસો બધા બદલાઈ ગયા છે વારા પરથી કોણ આવ્યું અત્યારે આ મહારાજ તો ગયા બસ શાંતિ એ બાદ કેમેરો કરો તો પણ આ બેઠો એટલે નહીં કરું ના કરું કેમેરો કરું જ ના ની બાજુ એ બેઠો એટલે કેમેરો કદી બાજુ નહીં થાય ચાલો તો મળીએ ડાયરેક્ટ ઘરે તો નોકરીથી હું ઘેર આવી ગયો અને જો આ બાજુ જયદી પૂંજી આવી આ બાજુ જીયા ઊંજી છે 2 અલગ અલગ સોફામાં નહીં જીયા અને ભીકા ખો જોઈ ગયા હા અભિક જીયાને ખબર નહીં અભિક જોઈ ગયો ઓય અભિક જોઈ ગયો પછી બરફનો ગોળો ખા લઈ જાઉં નહીં આબુન
જેડ તારા આબુ હન હા હું ખાઈ રહ્યો પછી અમે જીયાન બે જઈએ હો અમારા સંગત ના આવો તો હવે હું જમી લઉં બરાબર પછી જમીને અમારે બરફનો ગોળો ખાવા જાઉં અમારે જીયા બે યાર હન તો હવે છે ને હું જમી લઉં તો બતાવી દઉં કે જમવામાં હું હા તો આ ગિલોળીની સબ્જી આ ભાતમાં दूध है रोटली है तो श्रीखंड અને છાશ છે છાશ તો ખાવાનું નહીં દૂધ ખાવાનું નહીં શ્રીખંડ ખાવાનું નહીં એકલી શાક ને રોટલી જ ખાવાની તો હું જમી લઉં અને પછી ફરીથી પાછો કેમેરો ચાલુ કરીએ તો આપણે છે ને હવે જમી લીધું અને હવે હું અને જીયા બી અમે જઈએ છીએ તો કેમ જવાનું ગોળો ખાવા બરફનો ગોળો ખાવા બે થાય બાઇકમાં તો બાઇક લઈને જઈએ ત્યાં રસ્તા બાજુ જઈએ પાર્સલ કરાવીને ઘેર તો જીયા બાઇકમાં બેસવા માંડી છે ફટાફટ એની ઉતાવળ હતી એને જયદીપ તો રિહાણો આવ્યો નહીં બેસી દે દે તને ચાવી જવા દે હવે આવડે છે ને નહીં આવડતું એ તમારે આવ્યો આવ્યો છું ચમ આવ્યો તું રિહાણો તને હા આમ તાકજી બરફનો ગોળો ખાવા તો હવે મને કે અભિક થઈ ગયો હવે કે તો લઈ જાઉં હા તો જયદીપ હવે મને ગયો હા અને જયદીપ આવે છે તો બેન લઈને હવે હું જઉં છું બરફનો ગોળો ખાવા જયદીપ ઓર્ડર કરો હે તો 2 ગોળાનો ઓર્ડર મેળ દીધો પણ એ ખાલી જોવો હે બરાબર આપણા ગોળો બનવાનું હોય ચાલુ જ છે હવે જયદીપ જોઈ જાય બે તારા કોઈ હા તારા કોઈ બોલ હા તો શેડ આયા છીએ અમે રેલવે સ્ટેશન ના ખબર પડી ને કોઈ તો ના ખુલાયા નહીં લખેલું આટલું બધું પાગલ તો આપણે એક ગોળો બની ગયો હા અને બીજો ચાલુ જ છે ડાયરેક્ટ પાર્સલ કરે ને ત્યાં નીકળી જઈએ ગોળો નહીં ખાઓ ગોળો નહીં ખોદ માર ખાઓ તો આપણે પાર્સલ લઈ લીધું હા અને હવે નીકળી જઈએ ઘરે જોડો બે જોડો બાઇકમાં લે આ ઠેલા મેં લઈ તો પાર્સલ લઈ લીધું હા અને હાલ દઈએ હવે ઠેલા મેળ દઈએ ને હવે જઈએ ડાયરેક્ટ ઘેર ઠેલા મેળ દઈએ મેં હું બરફનો ગોળો લઈને ઘેર આવી ગયો ઘેર વાળીને ચાલુ થઈ ગયા જ્યાં ચમચી ઓલે લડો છે અરે વાટકા ઓલે લડો છે શું કરવાનું અને આ મેં તો મારે લઈ લીધો અને આ મારો હા લાગ તું મારો કાઢેલો લઈ ગયો બરફ મત 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 જીઆઈ રૂપત આવ્યું એનું ખતરનાક કાઢી તું આરે સર મારું કાઢેલું લઈ ગયું તું ચમચીઓને એવું લે લડે તો મિત્રો હવે જે બંધ થાકે એ ઘડીવાર બંધ થઈ જા બંધ ઘડીવાર બંધ બંધ જ નહીં થાય માર ખાય હમણાં તો મિત્રો હવે હું બરફ ખાઈ લઉં અને આજના માટે બસ આટલું જ હવે હું મારા બ્લોગ તો મિત્રો હું મારા વ્લોગને આટલે એન્ડ કરું છું તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી.